ખબર ગુજરાતમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે પીએમ આવાસ યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે। 4 કરોડના ગેરવ્યવહારોના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે 2021માં બનેલ પીએમ આવાસના લાભાર્થીઓએ તપાસ કરતા ગેરરીતિ બહાર આવી છે। ટેન્ડરની શરતો અનુસાર કામ ન કરી કોન્ટ્રાક્ટરે અંદાજે ₹4 કરોડનું જે 4 કરોડ છે અંદાજે એમણે ₹4 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો અત્યારે આરોપ સામે આવી રહ્યો છે। ડીપીઆર મુજબની 10 થી વધુ કામગીરી જેમ કે સ્ટોર્મ વોટર રિચાર્જ, વોટરપ્રૂફિંગ, ચાઇના મેજિક ટાઇલ્સ, એક્રેલિક લાપી વગેરે અધૂરી છે। 400 મકાનોના રસોડામાં ગ્રેનાઇટની જગ્યાએ ખોટા સ્ટોન વપરાયા હતા। આ ખોટા સ્ટોન વપરાયા હતા જ્યારે પ્લાસ્ટિક પેઇન્ટના બદલે ડિસેમ્બરથી રંગ કામ કરાયું છે। ગેસ કનેક્શન માટેના ₹32 લાખના કામ બાકી છે અને 250 પરિવારે પોતે ₹6300 ભરી ગેસ લાઇન જોડાવવી પડી છે। ટીપીઆઈ હોવા છતાં અધિકારીઓ દ્વારા તપાસમાં આંખ આડી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાંભળવા મળ્યા છે। કૌભાંડના સમાચાર સામે આવતા પાલિકા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને દોષિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું છે। વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરીને ડિપોઝિટ જપ્ત કરવાની માંગ ઉઠાવી છે। ટીપી 13838માં 2021માં બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા 4 કરોડનું કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપ ત્યાં સ્થાનિક લોકો કર્યા છે। પીએમઓ સીએમઓમાં પણ ફરિયાદ કરી છે અને બંને તરફથી રિપોર્ટ પણ અહીંયાથી માંગવામાં આવે છે કોર્પોરેશન પાસેથી। વિષય એ છે કે ડીપીઆર ટેન્ડરમાં જે નોર્મ શરત છે એ પ્રમાણે કામગીરી નથી થઈ। શું કહેશો આ બાબતે? પહેલી વાત તો આપના માધ્યમથી જણાવવા માગું છું કે દરેક આવાસ યોજનાની અંદર અમે સભામાં બોલ્યા છે, કોર્ટમાં બી ગયા છે અને બોલ્યા બી છે। આપ દરેક જેટલા પણ આમના સમયમાં આવાસો બન્યા છે, આવાસો એટલે પેલા EWS અથવા પુરાના મકાન એ જે બન્યા છે એની ક્વોલિટી તમે જોઈ જાઓ કે એની ક્વોલિટી શું છે। હવે દરેક મકાન જર્જરિત છે। માધવનગર જેવું માધવનગર આપ વિચાર કરો કે 11 વર્ષમાં પડી ગયો ને 11 માણસ મરી ગયા। દરેકને ચેક કરાવો તમે, આમના સમયની અંદર ગેરીમાં જે પણ મટીરિયલ જાય છે એ પાસ થઈને આવી જાય છે। કેવી રીતે ભાઈ? મને ગેરીના એક કર્મચારીએ કીધેલું કે પહેલાંથી જ નક્કી છે કે ટીપી 13838માં 2021માં બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા 4 કરોડનું કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપ ત્યાં સ્થાનિક લોકો કર્યા છે। પીએમઓ સીએમઓમાં પણ ફરિયાદ કરી છે અને